નમસ્કાર મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા મારે સૂચના એ આપવી છે કે આ વિડીયો નર્સિંગ પ્રોફેશનલ માટે છે, એટલે કે નર્સિંગના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે છે. એક ટેકનિકલ વિડીયો છે, એટલે નર્સિંગ સાથે જોડાયેલા લોકોને જોવા માટે ખાસ વિનંતી છે. અન્ય લોકો માટે આ વિડીયો એટલો ઉપયોગી નહીં બને. ગુજરાત રાજ્ય સરકારે નર્સિંગની અંદર છે ને સ્પેશિયાલિટી કોર્સ શરૂ કર્યા છે, જેમાં અલગ અલગ 8 પ્રકારના કોર્સ છે, જેના નામ તમે પીડીએફમાં ઘણા ટાઈમથી જોઈ રહ્યા છો. આ અલગ અલગ જે છે એ ઓન્કોલોજી છે, કાર્ડિયોલોજી છે, સાયકિયાટ્રિક છે, ઓર્થો અને રિહેબિલિટેશન છે, બર્ન્સ અને રિકન્સ્ટ્રક્ટિવ છે, બાકીના જે ક્રિટિકલ કેર છે, ઇમરજન્સી છે, ડિઝાસ્ટર ને આ બધા અલગ અલગ જે કોર્સ શરૂ કર્યા છે એ નર્સિંગની અંદર સ્પેશિયાલિટીના કોર્સ છે અને આ બધાની અંદર 1 વર્ષનો સમયગાળો છે. એડમિશન લેવા માટે તમારે છે બીએસસી નર્સિંગ, પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ, જનરલ નર્સિંગ આવું કરેલું હોવું જોઈએ. એટલી એજ્યુકેશનલ મિનિમમ ક્વોલિફિકેશન છે, એટલે આવું ભણેલા ના હોય એ લોકોને આમાં એડમિશન મળવા પાત્ર નથી. પછી આગળ વાત એવી કરવી છે કે આ કોર્સ બહાર પાડ્યા પછી અનેક લોકોમાં એવા કન્ફ્યુઝન ઊભા થયા છે કે આ કોર્સ કરી લીધા પછી આપણને જોબ શું મળશે, ક્યાં મળશે, કેવા પ્રકારની મળશે, પગાર ધોરણ કેવા હશે, આ બધા પ્રશ્નોના જવાબ હું આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું. કન્ફ્યુઝનનું સૌથી મહત્વનું કારણ એ છે કે આવા પ્રકારના કોર્સ ગુજરાતમાં શરૂ ન હતા, પરંતુ ખરેખર એવું નથી. ગુજરાતમાં આ પ્રકારનો કોર્સ શરૂ થતો પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફ, જેને આપણે ટૂંકા ફોર્મમાં એનપીએમ કહીએ છીએ. આ કોર્સ ગુજરાતમાં પહેલેથી શરૂ જ છે. એ કોર્સને આપણે બેઝ બનાવીને એ કોર્સમાં જેવી જોબ મળી એવી જ જોબ આ સ્પેશિયાલિટીમાં મળે એવી પૂરી સંભાવના છે, કેમ કે એ જ પ્રકારનો કોર્સ છે ને એવો જ કોર્સ છે, ખાલી સ્પેશિયાલિટી બદલાણી છે. તો આપણે નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફ જે એનપીએમનો કોર્સ છે એમાં જે લોકોને જેવી જોબ મળી એવી જોબ આમાં મળે તો શું થઈ શકે એ સંભાવના જોશું. આ ઉપરાંત છે બીજી કઈ કઈ નવી તકો ખુલી શકે એની સંભાવનાઓ જોવાની છે. એનપીએમ કર્યા પછી કેવી પ્રકારની નોકરી મળી એની એક જાહેરાત જુઓ. આ એક મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેરાત છે, જેની અંદર છે ડિમાન્ડ કરવામાં આવી છે કે શૈક્ષણિક લાયકાત આવા પ્રકારની હોવી જોઈએ, જેના આધારે કરાર આધારિત તમને આવી નોકરીઓ અમે આપશું. તો એવું બની શકે કે આ તમે કોર્સ કરી લો, ઓન્કોલોજીનો કરી લો કે કાર્ડિયોલોજીનો કરી લો, તો ભવિષ્યમાં યુએન મહેતા હોસ્પિટલ છે કે સીસીઆરઆઈ છે, કેન્સર હોસ્પિટલો છે, એ લોકો દ્વારા આવી જાહેરાત આપવામાં આવે અને કોન્ટ્રાક્ટ ઉપર છે એ અમુક સમયગાળા માટે આ લોકોની ભરતી કરવામાં આવે એવી શક્યતાઓ છે. બીજી એક અગત્યની જાહેરાત છે કે એનપીએમ કર્યા પછી સરકારી નોકરી કાયમી ધોરણે પણ મળી છે. એની આ એક જાહેરાત છે જે હું તમને બતાવી રહ્યો છું, જે થોડા દિવસ પહેલા જ થઈ છે. એટલે કે આ એનપીએમ કરેલા લોકોને કાયમી ભરતી પણ થાય છે અને એ પ્રમાણે પણ નોકરી મળે છે. તો આ સ્પેશિયાલિટી કોર્સ કરી લીધા પછી કાયમી નોકરીની પણ પૂરી સંભાવના છે કે તમને સ્પેશિયાલિટીના આધારે છે કોઈ કાયમી નોકરી મળી શકે. આ એક બીજી સંભાવના છે. ત્રીજી સંભાવના એવી છે કે તમે સ્પેશિયાલિટી કોર્સ કરી લો, એની પછી તમને સ્પેશિયાલિટી વોર્ડમાં રાખી દેવામાં આવે અથવા તો સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રાખી દેવામાં આવે. જેમ કે કોઈ ઓન્કોલોજીમાં સ્પેશિયાલિટી કરી છે તો એને સીસીઆરઆઈ જેવા કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં રાખી દેવામાં આવે. કાર્ડિયોલોજીમાં કરી છે તો એનું ડેપ્યુટેશન યુએન મહેતામાં મોકલવામાં આવે, અથવા તો ત્યાં જે હોસ્પિટલમાં તે લોકો કામ કરે છે એવી હોસ્પિટલમાં તે જે આ પ્રકારની વોર્ડ હોય એની અંદર રાખી દેવામાં આવે એવું બની શકે. હવે આ પ્રકારના કોર્સ કોને કરવા ફાયદાકારક છે, કેટલા ફાયદાકારક છે, એ પ્રશ્નના જવાબ આપીશું તમને. કે કોઈ માણસ છે એ સરકારી નોકરીમાં નથી, નર્સિંગ પૂરું કરી લીધું છે, જનરલ નર્સિંગ, બીએસસી નર્સિંગ કે પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કરી લીધું છે, પરંતુ હજી સુધી સરકારી નોકરીમાં નથી, તો એ લોકો આ સ્પેશિયાલિટી કોર્સ કર્યા પછી નવી સરકારી ભરતી માટે છે એ ઇલિજિબલ થઈ જાય છે. એટલે કે અલગ પ્રકારની કોઈ ઓન્કોલોજીના આધારે, કાર્ડિયોલોજીના આધારે કે ઓર્થો અને રિહેબિલિટેશનના આધારે, ડિઝાસ્ટર કે ઇમરજન્સીના આધારે આવી કોઈ પણ પ્રકારની છે નવી ભરતી બહાર પડે, જે આપણે એનપીએમની જાહેરાત જોઈ એવી રીતે છે નવી કોઈ જાહેરાત બહાર પડે તો આ લોકો ઇલિજિબલ થાય છે. એટલે કે નવી એક સરકારી પોસ્ટ માટે તમે ઇલિજિબલ થઈ જાઓ છો અને આ પોસ્ટ ઉપર એવા જ લોકો એપ્લાય કરી શકશે કે જેણે આ કોર્સ કરેલો છે. એટલે કોમ્પિટિશન એકદમ ઘટી જશે. આગળ તમે જે કોમ્પિટિશનમાં ના આવી શક્યા હો અથવા તો આની કરતાં વધારે ભણ્યા છો એનો પૂરો ફાયદો લેવો હોય તો આ કોર્સના આધારે તમને છે એ નવી પોસ્ટ ઉપર અને આગળ સારી એવી તકમાં તમને જોબ મળી શકે. હવે એવું જોવાનું છે કે સરકારી નોકરી કરી રહેલા લોકો માટે આ કોર્સ કેટલો ફાયદાકારક છે અથવા તો શું શું ફાયદો થઈ શકે. તો એ લોકો માટે એવું કે કોઈ સ્પેશિયાલિટી વોર્ડમાં તમને નોકરી મળી શકે. જેમ કે કાર્ડિયોલોજી કર્યું તો તમને હાર્ટને લગતા કોઈ વોર્ડમાં અથવા તો હાર્ટના ઇન્સ્ટિટ્યૂટમાં તમને જોબ મળી શકે. તમે ક્રિટિકલ કેરમાં કરેલું છે તો હોસ્પિટલની અંદર ક્રિટિકલ વોર્ડ હોય એમાં તમને નોકરી મળી શકે. ડિઝાસ્ટરમાં કર્યું છે કે ઇમરજન્સી માટે કર્યું છે તો તમને હોસ્પિટલની ઇમરજન્સી વિભાગમાં કાયમી ધોરણે અથવા તો લાંબા સમય સુધી નોકરી મળી શકે. આ પહેલી સંભાવના છે. એટલે સ્પેશિયાલિટીમાં જેને કામ કરવું હોય એની માટે એક તક ખુલે છે અહીંયાથી. બીજી તક એવી છે કે એના આધારે છે એ કાયમી ધોરણે ભરતી થાય છે. જેમ આપણે વિડીયોમાં આગળ જોયું કે આ પોસ્ટના આધારે, આ કોર્સના આધારે
આગળ એવી પોસ્ટ ઊભી કરવામાં આવે છે કે જેની અંદર આગળ ભરતી થઈ ચૂકી છે. તો આવી ભરતીમાં તમે ડાયરેક્ટ એપ્લાય કરવું હોય તો એમાં થઈ શકે, પરંતુ ડાયરેક્ટ એપ્લાય કરવાનો અને આગળની નવી ભરતીમાં જવાનો ગેરફાયદો એ છે કે તમારી આગળની સિનિયોરિટી જઈ શકે અને એમાં પણ પગાર ધોરણ એટલા વધારે નથી સ્ટાફ નર્સ કરતાં કે તમને બહુ મોટો ફાયદો થઈ શકે. એટલે કે તમે સ્ટાફ નર્સની નોકરીમાં 10 વર્ષ જેટલું એટલે કે પ્રથમ ઉચ્ચતર જેટલો પહોંચી ગયા હોય તો પછી નવી ભરતીમાં કોઈ પણ પ્રકારનો ફાયદો જણાતો નથી. એટલે તમે કોર્સમાં એડમિશન લ્યો ત્યારથી કોર્સ પૂરો કરો ત્યાં સુધીના અને તમે નોકરીમાં લાગી જાઓ ત્યાં સુધીમાં લગભગ 7-8 વર્ષમાં આ બધું જ પતી જતું હોય તો તમને ફાયદો થઈ શકે. એટલે કે તમે કોર્સ પૂરો કર્યા પછી ડાયરેક્ટ તાત્કાલિક નવી ભરતી થાય તો તમને મોટો ફાયદો થઈ શકે એવી સંભાવનાઓ છે. હવે મારે તમને એવા મુદ્દાઓ કહેવા છે કે આ કોર્સ કર્યા પછી કંઈ ફાયદો ના થાય. આગળ ઘણા એવા કોર્સ થયા છે, જેમ કે પબ્લિક હેલ્થ નર્સનો કોર્સ છે. આ કોર્સ કર્યા પછી લોકોને પ્રમોશન પણ આવ્યા છે. એટલે કે તમે ધારો કે આ સ્પેશિયાલિટી કોર્સ કરો એ પછી તમારે પ્રમોશન પણ આવે. તો જે લોકોને પબ્લિક હેલ્થ નર્સના પ્રમોશન આવ્યા એમાં મોટા ભાગના લોકોને છે એ પ્રમોશન આવ્યા પછી પગાર ધોરણનો કોઈ ફાયદો થયો નહોતો. એક વસ્તુ છે કે તમને અલગ જગ્યાએ અને અલગ માહોલમાં કામ કરવાની તક મળી શકે, પરંતુ મોટા ભાગે છે પગાર ધોરણમાં કોઈ ફાયદો થયો ના હતો. બીજો ગેરફાયદો એવો છે કે તમે કોર્સ કરો ત્યાં સુધીમાં ડાયરેક્ટ ભરતી તાત્કાલિક આવી જાય તો તમને ફાયદો થાય, નહીતર થોડો સમય મોડી આવે તો તમે ઓલરેડી છે એક સરકારી જોબમાં છો અથવા તો ઇન સર્વિસ છો તો એમાં છે એ તમને પહેલેથી જ વધારે ફાયદો હોય અને ડાયરેક્ટ નવી ભરતીમાં જવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો ના થાય એવું બની શકે. વિડીયોના અંતમાં ટૂંકીને ટચ વાત, જે લોકો પાસે સરકારી નોકરી નથી એ લોકોએ એડમિશન લઈ લેવું જોઈએ. એડમિશન લઈ લેવું જોઈએ અને બહુ મોટો ફાયદો થઈ શકે. બીજા નંબરમાં એવું કે જે લોકો સર્વિસમાં છે એની નોકરીના ઘણા વર્ષ થઈ ગયા છે તો એ લોકોએ બહુ મોટો ફાયદો થાય એવું સંભાવનાઓ જણાતી નથી. પ્રમોશન પણ આવી શકે, પરંતુ પ્રમોશન મોટા ભાગે છે પગાર વધારા સાથે આવ્યું નથી. અને બીજા નંબરમાં ડાયરેક્ટ ભરતી પણ આવી શકે. તો ડાયરેક્ટ ભરતીમાં પણ બહુ ઊંચી પોસ્ટ કે બહુ મોટા પગારવાળી પોસ્ટ તમે જેમાં છો એની કરતાં બહુ મોટો પગાર હોય એવી પોસ્ટ અત્યાર સુધી જે આગળ કોર્સ ચાલે છે એના આધારે જોવા મળ્યું નથી. એટલે કે જે ઇન સર્વિસ છે એ લોકો એડમિશન ના લે, ફેમિલી પ્રોબ્લેમ હોય અથવા તો હોસ્ટેલમાં રહેવાનું ફરજિયાત હોવાથી ફેમિલી પ્રોબ્લેમ હોય, એ લોકોની એજ પણ વધારે હોવાની સંભાવના છે, તો એડમિશન ના લે તો બહુ મોટું નુકસાન નથી. પરંતુ જે લોકો નોકરીમાં નથી એ લોકોએ એડમિશન તાત્કાલિક લઈ લેવું જોઈએ. જે લોકો નોકરીમાં છે એની શરૂઆતની નોકરી છે, હમણાં જ લાગ્યા છે, એ લોકોએ શક્ય હોય ત્યાં સુધી એડમિશન લેવા માટે કોશિશ કરવી જોઈએ. ભવિષ્યમાં કોઈ સરકારે નવી પોસ્ટ ઊભી કરે અથવા તો નવા કોઈ ગ્રેડ ઊભા કરે તો એને પગાર વધારાનો અને નવી પોસ્ટનો અલગ માહોલમાં, અલગ જગ્યાએ, અલગ જવાબદારી સાથે કામ કરવાનો મોકો મળી શકે એવી સંભાવનાઓ છે. ટૂંકમાં એક વાક્યમાં કે જે લોકોની નોકરી 5, 7 કે 10 વર્ષની થઈ ગઈ છે આ લોકોને એડમિશન ના મળે અથવા તો ફેમિલી બાબતોને લીધે એડમિશન ના લઈ શકે તો કોઈ અફસોસ કરવા જેવું નથી, વધારે અફસોસ કરવા જેવું નથી. જે લોકોની નોકરીની શરૂઆત છે એ લોકો એડમિશન લેવા માટે કોશિશ કરે અને જે લોકો પાસે સરકારી નોકરી નથી એ લોકો એડમિશન લઈ જ લે. આવો અંત બને છે વિડીયોનો. આભાર.